નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો આપણે આરએમસી એમપીએસ ટેબલમાં ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આજે આપણે આવી ગયા છીએ. તો મિત્રો ખાસ આરએમસી એમપીએસ ટેબલમાં તમને ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે અને મિત્રો આ જૂનું પેપર સોલ્યુશન છે. તો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કારણ કે મિત્રો આ બધા જ પ્રશ્નો કોઈ જ એવા નથી કે હેલ્થના પ્રશ્નો નથી, પરંતુ મિત્રો જે પેપર સ્ટાઇલ છે તે પ્રમાણે છે. જે 1-2 તમારે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજીના આવશે અને પછી મિત્રો હેલ્થના શરૂ થઈ જશે. તો મિત્રો ખાસ પ્રશ્ન નંબર 1માં ખાટું મોડું થવું, તો જવાબ આવશે મિત્રો બગડી જવું, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 2, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો, તો જવાબ આવશે મિત્રો મરવાની તૈયારીમાં હોય તેવું, તો મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મુમૂર્ષુ. પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો, અંગ્રેજીનો પ્રશ્ન છે. ફિલ ઇન ધ બ્લેન્ક, તો મિત્રો ખાલી જગ્યા પીપલ આર સ્માર્ટ, તો મિત્રો જવાબ આવશે તમારો સી ઓપ્શન અર્બન. પ્રશ્ન નંબર 4માં જવાબ આવશે મિત્રો એ ઓપ્શન હેડ, ખાસ હેડ આવશે. અને હવે મિત્રો હેલ્થના પ્રશ્નો તમારા શરૂ થશે. એક પ્રશ્ન જીકેનો છે, જનરલ નોલેજ. પ્રશ્ન નંબર 5, લોકવાયકા મુજબ પાંડવો 13મા વર્ષે અજ્ઞાતવાસ ગાળવા આ સ્થળે રોકાયા હતા, તો મિત્રો એ કયું સ્થળ હતું? તો જવાબ આવશે મિત્રો વૌઠાનો મેળો. ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો, આ જૂનું પેપર સોલ્યુશન છે. તો ખાસ એકવાર બધા જ વિદ્યાર્થી મિત્રો જે આરએમસીની એમપીએસ ટેબલની પરીક્ષા આપવાના છે તે આ વિડીયો સંપૂર્ણ જોઈ લે અને વધારે તમારા મિત્રોને શેર કરજો. પ્રશ્ન નંબર 6, સામાન્ય રીતે નવજાત બાળકના શ્વસનની ગતિ પ્રતિ મિનિટ આસપાસ હોય છે મિત્રો, ખાસ નવજાત બાળકની, તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન 40 જવાબ આવશે. પ્રશ્ન નંબર 7 જોઈએ, ભારતમાં રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન 1952થી શરૂ કરવામાં આવ્યો છે. ખાસ પ્રશ્ન નંબર 8 જોઈએ, ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન જોસેફ પ્રિસ્ટલી. પ્રશ્ન નંબર 9, ભૂગર્ભ જળ જે સપાટી પર આવે છે અને દબાણને લીધે મુક્તતાથી વહે તે ઝરણું, એટલે કે તેને ઝરણું કહેવામાં આવે છે. તો મિત્રો ઝરણાના પ્રકાર કેટલા? તો જવાબ આવશે મિત્રો 4, ખાસ મિત્રો 4 ઝરણાના પ્રકાર. પ્રશ્ન નંબર 10, રોગના કારકના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન માનસિક કારક. પ્રશ્ન નંબર 11, કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ ઉત્પન્ન થતી હોય છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્ટોસ્ક્લેરોસિસ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 12 જોઈએ, ગાજરમાં કયું વિટામિન મળે છે? તો જવાબ આવશે મિત્રો વિટામિન એ, ખાસ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 13, મોટા સ્તર પર પાણીને જીવાણુ રહિત કરવા માટે કયો ગેસનો ઉપયોગ થાય છે? તો મિત્રો ક્લોરીન, ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો, ક્લોરીનનો ઉપયોગ થાય છે જ્યારે વધારે પાણી હોય ત્યારે શુદ્ધ કરવા માટે. પ્રશ્ન નંબર 14, વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે, તો વાયુ સંચારનો આ નિયમ કયો? તો મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આ પ્રશ્ન, તો જવાબ આવશે તમારો મિત્રો બી ઓપ્શન ગ્રેહામનો નિયમ. ખાસ બી ઓપ્શન, વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય, વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય તો ગ્રેહામનો નિયમ આવશે. પ્રશ્ન નંબર 15 જોઈએ,
ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજના અયોગ્ય વેપાર આચરણ થાય તે રીતે જાહેરાત પર નિયંત્રણની જોગવાઈ કરવામાં આવેલી છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન કલમ 24માં આવી જાહેરાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 16 જોઈએ. વિટામિન B12 ની ખામીથી કયો એનિમિયા થાય છે મિત્રો? વિટામિન B12 ની ખામીથી કયો રોગ થાય છે? તો પ્રશ્ન નંબર 16માં તમારો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન. ઉપરમાંથી એક પણ નહીં, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 17 વિશ્વ આરોગ્ય દિવસ. તો મિત્રો 7 એપ્રિલ, સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 18 જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય લેપ્રસી એટલે કે કુષ્ઠ નિવારણ કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે મિત્રો? ખાસ ભારતમાં પૂછવામાં આવ્યું છે. તો પ્રશ્ન નંબર 18માં જવાબ થશે મિત્રો 1983થી ભારતમાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 19 મુખ્ય ચેપી રોગથી બચવા માટે, ખાસ મિત્રો બચવા માટે 6 વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળ સહજ રોગો સામે સુરક્ષિત કરવા માટે કઈ રસી જરૂરી નથી મિત્રો? તો બાળસય, ઓરી, ધનુર કે હડકવા? તો જવાબ આવશે મિત્રો તમારો ઓપ્શન ડી હડકવા. ખાસ 6 વર્ષથી નીચેના બાળકોનો બાળ સહજ રોગો સામે સુરક્ષિત કરવા માટે કઈ રસી જરૂરી નથી મિત્રો? ખાસ હડકવા. જવાબ તમારો ડી ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 20 જોઈએ મિત્રો. મેલેરિયા પરજીવીનો પ્રકાર નથી. તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયો મેલેરિયાનો પ્રકાર નથી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન. પ્રશ્ન નંબર 21 ગામમાં ઘન કચરાના નિકાલ માટે બનાવેલ સાર્વજનિક ખાડો કોઈ પણ નદી, કૂવા કે ઝરણામાંથી ઓછામાં ઓછો કેટલો દૂર હોવો જોઈએ? ખાસ મિત્રો ગામના ઘન કચરાના નિકાલ માટે બનાવેલ સાર્વજનિક ખાડો કોઈ પણ નદી, કૂવા કે ઝરણામાં ઓછામાં ઓછો કેટલો દૂર હોવો જોઈએ? તો મિત્રો ખાડો પૂછવામાં આવ્યું છે. તો જવાબ તમારો આવશે મિત્રો બી ઓપ્શન, એટલે કે 100 મીટર દૂર હોવો જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 22 જોઈએ. થિયામીનની ઉણપથી કયો રોગ થાય છે મિત્રો? થિયામીનની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો બેરી થાય છે, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 23 જોઈએ. પ્રકાશની ગતિ જણાવો મિત્રો. પ્રકાશની ગતિ મિત્રો તમને પ્રશ્ન જે ઓપ્શન આપેલા છે તેના ઉપરથી તમારે જવાબ આપવો પડે. તો મિત્રો માઇલ સેકન્ડમાં પૂછ્યું છે, કિલોમીટરમાં નથી પૂછ્યું. તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. 1,86,282 માઇલ પ્રતિ સેકન્ડ પ્રકાશની ગતિ મિત્રો. ખાસ માઇલમાં અને કિલોમીટરમાં ભૂલ થાય નહીં મિત્રો. ખાસ પ્રશ્ન નંબર 24 જોઈએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વય યુવાન માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું? તો જવાબ આવશે મિત્રો 25 સેમી, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 24માં. પ્રશ્ન નંબર 25 જોઈએ. ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે? ખાસ મિત્રો તો જવાબ આવશે 110 કિમી, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ખાસ પ્રશ્ન નંબર 26 જોઈએ મિત્રો. અત્રે દર્શાવેલ પરિબળોમાંથી કયું પરિબળ વાતાવરણના તાપમાન પર અસર કરતું નથી મિત્રો? તો ઓપ્શન આપેલા છે અક્ષાંશ, ભૂપૃષ્ઠ, રેખાંશ કે સમુદ્રથી અંતર. તો મિત્રો જવાબ તમારો આવશે સી ઓપ્શન રેખાંશ અસર કરતું નથી મિત્રો. ખાસ આ એકવાર ફરીવાર તમે પ્રશ્ન જોઈ લો કે અત્રે દર્શાવેલ પરિબળોમાંથી કયું પરિબળ વાતાવરણના તાપમાન પર અસર કરતું નથી મિત્રો? વાતાવરણના તાપમાન પર અસર ન કરતું હોય તો મિત્રો રેખાંશ. ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો, આવો પ્રશ્ન પૂછાય
તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખોટો પડવાની શક્યતા રહે મિત્રો, રેખાંશ ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 27, પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? તો પ્રશ્ન નંબર 27માં તમારો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન 30 અને 10. પ્રશ્ન નંબર 28 જોઈએ. 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે, તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે? તો 4 દિવસ, એટલે કે એ ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 29 જોઈએ. ટ્રેપના વોટરસીલને સુરક્ષિત રીતે જાળવણી રાખવા માટે ઘરની ગટરમાં બનાવેલી પાઇપ જે યોગ્ય વેન્ટિલેશન જાળવે છે અને નીચેના માળે સિફોનિક પ્રક્રિયા ન થાય તેવું ધ્યાન રાખે, આ પાઇપનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો એન્ટી સિફોનેજ પાઇપ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. ખૂબ જ ઉપયોગી બને એવું પ્રશ્નપત્ર છે મિત્રો. પ્રશ્ન નંબર 30, પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપરાંત સ્વાસ્થ્યની સંકલ્પના વ્યાપકતાનો અલમ આટામાં થયેલી આંતરરાષ્ટ્રીય સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવા આવી હતી, આ બનાવનું વર્ષ જણાવો. તો જવાબ આવશે મિત્રો ઈસવીસન 1978, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 31, ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? તો જવાબ આવશે મિત્રો ઇન્સ્યુલિનના શોધક બેન્ટિંગ અને બેસ્ટ હતા, એટલે કે સી ઓપ્શન રાઈટ આન્સર થશે મિત્રો. ખાસ ઇન્સ્યુલિનના શોધક મિત્રો શું જવાબ આવશે ખાસ તમે જણાવી શકો છો કે ઇન્સ્યુલિનના શોધક કોણ છે પ્રશ્ન નંબર 31માં મિત્રો. ચાલો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરો કે ઇન્સ્યુલિનના શોધક કોણ છે. તો ઇન્સ્યુલિનના શોધક મિત્રો સીધ ઓપ્શન આવશે, ખાસ યાદ રાખજો. બેન્ટિંગ અને બેસ્ટ જવાબ તમારો રાઈટ થશે. પ્રશ્ન નંબર 32 જોઈએ. પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામ સ્થળ જણાવો. તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન ઉદવાડા. ખાસ પ્રશ્ન નંબર 33, ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? ખાસ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પૂછવામાં આવ્યું છે, તો 24 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે અને 15મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવશે મિત્રો. તો ખાસ આ પ્રશ્નમાં ભૂલ પડી શકે તમારે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને. 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ અને 24 ડિસેમ્બર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 34 જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું નામ શું છે? તો મિત્રો ભીમ એપનું નામ તમારે જણાવવાનું કહેવામાં આવ્યું છે, તો ભારત ઇન્ટરફેસ ફોર મની. સી ઓપ્શન રાઈટ આન્સર થશે ભારત ઇન્ટરફેસ ફોર મની. પ્રશ્ન નંબર 35 જોઈએ. ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો? ઇલેક્ટ્રિક જનરેટર જે આવે છે તે કયા? તો મિત્રો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે કે સી ઓપ્શન રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 36 જોઈએ કે સામાન્ય તાપમાને 30 સેલ્સિયસથી વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન મિત્રો. 30 સેલ્સિયસથી વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? તો પ્રશ્ન નંબર 36માં જવાબ આવશે મિત્રો બી, ગેલેરિયમ.
પ્રશ્ન નંબર 37 ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજના નીચા ધોરણ માટે દંડની જોગવાઈ કરવામાં આવેલી છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન કલમ 51માં દંડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 38 જોઈએ મિત્રો. તો પ્રશ્ન નંબર 38માં તમારો રાઈટ આન્સર થશે મિત્રો ડી ઓપ્શન રાઈટ થશે, એટલે કે એ ઓપ્શન સામે 23 તો ખાદ્ય ચીજ પેકેટ કરવા અને લેબલ લગાડવા બાબત, એટલે કે સી ઓપ્શન સામે 3 એટલે કે 16 ખાદ્ય ચીજ સત્તાના કાર્યો અને ફરજો, ડી ઓપ્શન સામે 4 જવાબ એટલે કે ગેરરસ્તે દોરનારી જાહેરાત માટે દંડ. અને મિત્રો નમૂના અને પૃથ્થકરણ એટલે કે કલમ 47 આવશે. અને ફરિયાદ દાખલ કરવા માટેની પ્રક્રિયા 42 એટલે કે કલમ 42 જવાબ આવશે મિત્રો. તો ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 39 જોઈએ. મરડાના ઇલાજ માટે સામાન્ય રીતે આ દવા આપવામાં આવતી નથી મિત્રો. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. મરડા માટે કઈ દવા આપવામાં આવતી નથી? તો મિત્રો જવાબ તમારો થશે એ ઓપ્શન ટેટ્રાનિડાઝોલ એ ઓપ્શન આવશે. તો એમોક્સિલિન પણ આપવામાં આવે છે, ટીનિડાઝોલ પણ આપવામાં આવે છે. તો વાળનો રંગ પ્રશ્ન નંબર 40 વાળનો રંગ કાળો, તો મિત્રો મેલેનિન એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો ખાસ. પ્રશ્ન નંબર 41 જોઈએ. ભારત સરકાર દ્વારા કયા રોગને નોટિફાયેબલ કરવામાં આવેલ નથી મિત્રો? તો જવાબ આવશે બી ઓપ્શન કાલા આજાર. ખાસ નોટિફાયેલ કરવામાં આવેલ નથી કાલા આજાર મિત્રો. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 42 જોઈએ. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ઢાંઢો, તો મિત્રો બળદ થશે, કે શિકાર, શોધવું કે ઢંઢોળવું, તો મિત્રો સી ઓપ્શન થશે બળદ. પ્રશ્ન નંબર 43 સમાનાર્થી શબ્દ જણાવો. ખોભણ, તો મિત્રો ખો. પ્રશ્ન નંબર 43માં જવાબ થશે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 44 નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન મિતિ. પ્રશ્ન નંબર 45 ડીડીટીનું પૂરું નામ જણાવો મિત્રો. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. ડીડીટીનું પૂરું નામ, તો જવાબ આવશે મિત્રો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ડાયક્લોરો ડાયફિનાઇલ, ખાસ મિત્રો ડાયફિનાઇલ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, એટલે કે ડી ઓપ્શન રાઈટ. પ્રશ્ન નંબર 46 જોઈએ. સૂર્યના કિરણો ધરતી પર પહોંચવા કેટલો સમય લે? તો મિત્રો 500 સેકન્ડ સમય લાગે ખાસ. પ્રશ્ન નંબર 47 ભારત સરકાર દ્વારા ખોરાકમાં ભેળસેળ અટકાયત અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો મિત્રો ભારત સરકાર દ્વારા ખોરાકમાં ભેળસેળ અટકાવવા માટે, તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 47માં તમારો ઓપ્શન સી 1954માં આ કાયદો ઘડવામાં આવ્યો હતો મિત્રો, ખાસ ભેળસેળ માટે. પ્રશ્ન નંબર 48 જોઈએ. ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કલમ અંતર્ગત ખાદ્ય ચીજ પેકેટ કરવા, લેબલ લગાડવા બાબતે જોગવાઈ ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો. આ પ્રશ્ન અગાઉ જે આપણે ઓપ્શન જોયા ને એમાં જ આ પ્રશ્નનો જવાબ આવી ગયો, તો ડબલ વખત આ પ્રશ્ન પૂછાણો તેમ આપણે કહી શકીએ. તો જવાબ આવશે મિત્રો કલમ 23A ઓપ્શન રાઈટ. પ્રશ્ન નંબર 49 જોઈએ. મ્યુનિસિપલ ઘન કચરો નિયમન કયા વર્ષથી અમલી બન્યો? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન નિયમ અને સંચાલન કયા વર્ષથી અમલી બન્યો? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર 2000ની
સાલથી આ અમલમાં બન્યો છે? ખાસ વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 50 જોઈએ. દાંતનો સખતમાં સખત પદાર્થ કયો છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ઇનેમલ. દાંતનો સખતમાં સખત પદાર્થ પૂછવામાં આવે તો ઇનેમલ. તો મિત્રો આજે આપણે એટલા પ્રશ્નો રાખશું. તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મિત્રો આ જૂનું પ્રશ્નપત્ર હતું તો ખાસ મિત્રો આરએમસી એમપીએસડબ્લ્યુમાં પણ આ જૂનું પ્રશ્નપત્ર તમને ખૂબ જ ઉપયોગી બને, કારણ કે કેવા પ્રશ્ન પૂછાય છે તેનો તમને મિત્રો ખ્યાલ આવે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. અને તમને અવનવી માહિતી એમપીએસડબ્લ્યુ એફએસડબ્લ્યુને લગતી આ ચેનલ ઉપર તમને માહિતી મળતી રહેશે. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. અને મિત્રો ખાસ તમને જણાવવાનું કે આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે, તો મિત્રો એ પણ જોઈન કરી લેજો. તો જય હિન્દ મિત્રો.